SC/ST એક્ટમાં વર્ગીકરણના નિર્ણયને લઈ સમગ્ર દેશમાં વિરોધ. ભારત બંધના એલાનને બોટાદમાં મિશ્ર પ્રતિસાદ. SC/ST એક્ટમાં સંશોધનને પગલે સુપ્રીમ કોર્ટ દ્વારા એક્ટમાં વર્ગીકરણ કરવાના નિર્ણયનો સમગ્ર દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ વિવિધ પ્રકારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. અનુસૂચિત જાતિ સમાજના અનેક આગેવાનો સાથે વિવિધ સંસ્થામાં જોડાયેલ લોકો, દલિત અધિકાર મંચના આગેવાનો, યુવા ભીમસેનાના હોદ્દેદારો બોટાદ શહેરની બજારોમાં ફરી લોકોને ધંધા રોજગાર બંધ રાખવા માટે અપીલ કરી હતી. જ્યારે બોટાદની બજારમાં આંશિક બંધ પાળી રાષ્ટ્રવ્યાપી વિરોધના મિશ્ર પડઘા પડ્યા હોય તેવું જણાવ્યું છે. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. આપનો પરિચય? કીર્તિ ચાવડા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, બોટાદ જિલ્લા પ્રમુખ. આજે કોઈ રેલી કાઢવામાં આવી છે, શેના અનુસંધાને છે અને શું હકીકત છે? સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો છે કે SC/ST અનામતની અંદર વર્ગીકરણ કરવામાં આવે કે જેના થકી અમારા જે સમાજ છે એની અંદર પણ ભાગલા કરવાની વાત છે. આ ક્યારેય અમે સ્વીકારી લઈશું નહીં. એના માટે સમગ્ર SC/ST સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપેલું છે. તો આજે બોટાદની અંદર પણ સ્વયંભૂ બંધ રહે એ માટે અમે બજારની અંદર નીકળ્યા છીએ. લોકોનો સહકાર મળ્યો? આ લોકોનો પુષ્કળ સહકાર મળ્યો અને સાથ સહકાર પણ ખૂબ સારો આપેલો છે. આપનો પરિચય? મારું નામ પ્રિતેશભાઈ ચાવડા છે. હું બોટાદ યુવા ભીમસેના જિલ્લા અધ્યક્ષ લેવલે ફરજ નિભાવું. આજે રેલી કાઢવામાં આવી છે, શું કહેશો? રેલી કાઢવાનું કારણ એ જ છે કે જે 7 જજોએ મળીને જે જજમેન્ટ આપ્યું હતું કે ST/SCનું વર્ગીકરણ કરવામાં, તો અમને જે 7% અનામતનો લાભ મળે છે એ પણ છીનવવાની એક પ્રકારની વાત થઈ છે. તો એને અમે તદ્દન વિરોધ કરીએ છીએ અને જે ભારત બંધનું એલાન છે એનો અનુસંધાને અમે બોટાદ સિટી પણ શાંતિપૂર્વક બંધ કરાવીએ છીએ. કેવો સહકાર મળે તમને? બોટાદની જનતાનો ખૂબ સારો સહકાર મળ્યો છે. પ્રેમ ભાવનાથી અમે કહીએ છીએ અને પ્રેમ ભાવનાથી એ લોકો બંધ કરે છે.